નેશનલ હાઈવે નંબર 48 ઉપર અચાનક કૂતરાઓ આવી જતા આ કૂતરાઓને બચાવવા જતા આઈસર ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો, જેમાં ટેમ્પા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આઈસર ટેમ્પો અમદાવાદથી પરચુરણ સામાન લોડ કરીને ભરૂચ તરફ જઈ રહ્યો હતો, જ્યારે આ વાહન વડોદરા નજીક આવેલા જાંબુઆ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક રોડની વચ્ચે 3 થી 4 કૂતરાઓ દોડી આવ્યા હતા. રસ્તાની વચ્ચે અચાનક આવેલા પ્રાણીઓને બચાવવા માટે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી જોરદાર બ્રેક મારી હતી, પરંતુ વાહનની ગતિ વધુ હોવાથી અને અચાનક બ્રેક વાગવાથી ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેને કારણે આઈસર ગાડી રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીના કેબિનના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટનામાં ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં કેબિનમાં ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ મારફતે તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાઈવેની વચ્ચે જ ગાડી પલટી મારી જતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી ક્રેન દ્વારા ગાડીને ખસેડવાની અને વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી છે. હાઈવે પર રખડતા ઢોર અને પ્રાણીઓને કારણે સર્જાતા અકસ્માતોને લઈને વાહન ચાલકોમાં ફરી એકવાર ચિંતા જોવા મળી રહી છે.